મારું નામ ડોક્ટર મૂલરાજ ડી વડેદરા. હું હાલ વેટનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી જુનાગઢના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. હવે આપણે સંક્ષિપ્તમાં પશુ ઉછેર કેન્દ્ર તથા વેટનરી કોલેજનો ઇતિહાસ જોઈએ તો આ દરમિયાન વર્ષ 2008માં પશુ ઉછેર કેન્દ્ર ખાતેથી જ વેટનરી કોલેજની સ્થાપના માટે સરકારમાં એપ્લિકેશન આપવામાં આવેલી હતી, રિપોર્ટ સબમિટ કરવામાં આવેલો હતો અને એ રિપોર્ટને ઉપર 10 જુલાઈ 2008ના સરકારે આ રિપોર્ટને મંજૂરી આપી અને જુનાગઢ ખાતે વેટનરી કોલેજની સ્થાપના કરવાની આદેશ કરવામાં આવેલો હતો. ત્યારબાદ વેટનરી કોલેજની જુનાગઢ ખાતે સ્થાપના કરવામાં આવી. વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માનક પ્રમાણેની ભારતમાં સૌથી પ્રથમ કોલેજ છે કે જેમાં MSVના સ્ટાન્ડર્ડ પ્રમાણેની દરેક ફ્લોર સ્પેસ રિક્વાયરમેન્ટ કરતાં પણ વધારે જે રિક્વાયરમેન્ટ છે એટલી જગ્યાઓ દરેક વિભાગમાં મૂકેલી છે. આ કોલેજની અંડરમાં 42 એકર જમીન છે. 42 એકરમાં વિશાળ એરિયામાં આ સંકુલ પથરાયેલું છે. આ કોલેજની અંદર કુલ 19 વિભાગો ગણી શકાય. પશુ ઉછેર કેન્દ્ર પણ હાલ આ કોલેજનો જે ભાગ છે. પોલિટેકનિકલ એનિમલ હસબન્ડરી તથા પશુ ઉછેર કેન્દ્ર ગણી અને આ વેટનરી કોલેજની અંદર કુલ 18 વિભાગો કાર્યરત છે. વર્ષ 2021માં કામધેનુ યુનિવર્સિટીમાં આ કોલેજને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તબદીલ કરવામાં આવેલી હતી. એટલે અત્યારે આ જે વેટનરી કોલેજ છે એ કામધેનુ યુનિવર્સિટીનો અંગભૂત હિસ્સો છે અને એના નેજા હેઠળ કાર્યરત છે. આ કોલેજની ઇન્ટેક કેપેસિટી છે 100 વિદ્યાર્થીઓની છે. આ વર્ષેથી 100 વિદ્યાર્થીઓને આમાં એડમિશન મળવાપાત્ર છે અને એની અંદર એડમિશનમાં આપણે ગણીએ તો જોઈએ તો 15% જે છે એ VCI કોટા, વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો રિઝર્વ કોટા છે. એટલે 100 સીટોમાંથી 15 સીટો છે એ વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દ્વારા મોકલવામાં આવતા સ્ટુડન્ટ્સને એમાં એડમિશન મળે છે અને બાકીના 85% છે એ સ્ટેટ કોટામાં, એટલે કે 85 સીટ છે એ ગુજરાત સ્ટેટ કોટા, ગુજરાતના વિદ્યાર્થીઓને એમાં એડમિશન મળી શકે છે. આની અંદર પણ આપણે જોઈએ તો 10% છે એ આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે. 7% સીટો છે એ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે છે, વિદ્યાર્થીઓ માટે છે. 15% સીટોનું રિઝર્વેશન અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે છે અને 27% સીટો રિઝર્વ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. આ ઉપરાંત પણ 5% છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે.